ડીસાની સરગમ સોસાયટીમાં પાણી ન આવતા રહીશોએ કર્યો હોબાળો। અત્યારે ભારે ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે ડીસા વોર્ડ નંબર 6 અને 7ના રહીશો પાણી ન આવતા નગરપાલિકા કચેરી આવી પાણી માટે હોબાળો કર્યો હતો। હાલમાં ઉનાળાની શરૂઆત થતાં દિવસે ને દિવસે ગરમીનો વધારો થાય છે। તેમાં વોર્ડ નંબર 6 અને 7માં સરગમ બંગલોઝ, રામનગર, શિવનગર, સાઈરામ બંગલોઝ વિસ્તારના રહીશો આજે ડીસા નગરપાલિકા આવી પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। જો પાણીની સમસ્યા જલ્દી દૂર નહીં થાય તો આવનારા સમયમાં નગરપાલિકા ચૂંટણીમાં બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા। અમારા વોર્ડ નંબર 6 અને 7માં પાણીની બહુ સમસ્યા છે। પાણી આવતું નથી। નગરપાલિકામાં વારંવાર આવીએ પણ કોઈ વાપરતું નથી અહીંયા। અને અત્યારે ગરમીમાં દિલ્હીમાં ટેન્કર મંગાવવા પડે, પાણી આવતું નથી। છેલ્લા કેટલા સમયથી આ પરિસ્થિતિ? લગભગ 12 મહિના 2 વર્ષથી આવું ચાલે છે। અહીંયા તમે રજૂઆત કરવા આવ્યા તો તમને કોઈ મળ્યું અત્યારે? ના, કોઈ કશું કોઈ જ નહીં મળ્યું। કેટલી વખત તમે રજૂઆત કરી? અમે 3-4 વખત અહીંયા આવી ગયા તો કોઈ હજી સુધી તમારું સોલ્યુશન નથી ના, આવ્યું? કોઈ સોલ્યુશન નહીં આવે, પાણી જ નહીં આવતું। અને કદાચ સોલ્યુશન નહીં આવે તો તમે શું કરશો? તો અમે પાણી વગર શું કરવાનું? બસ વોટ નહીં આપવાનો। ઓકે, શું નામ તમારું? સરગમ સોસાયટીમાં લગભગ 6 મહિનાથી પાણી આવતું નથી। પીવાનું પાણી ભરતા ભરતા જ પાણી જતું રહેશે। તમારે પાણી વગર કઈ રીતે જનજીવન પોરવાય, કઈ રીતે રહેવાનું? અમારે છેલ્લા કેટલા સમયથી પાણી નથી આવતું? 6 મહિનાથી કયા વિસ્તારમાં પાણી નથી આવતું? રામનગર, શિવનગર, સરગમ। તમારે પાણીની વગર કઈ રીતે ટેન્કર કેટલા ખાલી કરવાના અમારે? દરરોજ ટેન્કર અને તો પછી પાણી વેરા ભરવાનો શું મતલબ? અમારે પાણી વેરા ભરવાથી પણ જો પાણી ના આવતું હોય તો પાણી વેરા ભરવાનો કોઈ મતલબ જ નથી અમારે। તો પછી ટેન્કર જ નખાવા સારા। આજે તમે જે રજૂઆત કરવા છો કોઈ હાજર છે કે નહીં? હા, આજે રજૂઆત કરવા છો કોઈ સાંભળશે કે નહીં? ના, કોઈ નહીં। શું નામ તમારું? પૂજાબેન ગોસ્વામી।